નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। 2026માં આ 3 રાશિના લોકો થશે માલામાલ, થશે બમ્પર કમાણી। માં મેલડીના આશીર્વાદથી આ રાશિના જાતકોને થશે ધન લાભ। નવા વર્ષ 2026ની શરૂઆત દેવગુરુ અને ચંદ્રના મિલનથી થવા જઈ રહી છે, જેના કારણે ગજકેસરી યોગ રચાશે। હિન્દુ પંચાંગ મુજબ 2 જાન્યુઆરી 2026ના રોજ મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્ર ભેગા થશે। જ્યોતિષીઓના મતે આ દુર્લભ સંયોગ 3 રાશિઓ માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે। ગજકેસરી યોગ આ રાશિના જાતકોના કરિયરમાં પ્રગતિ, ધનલાભ અને જીવનમાં સુખ શાંતિ લાવશે। ચાલો જાણી લઈએ લકી રાશિઓ કઈ છે જે 2026માં જેમને ધન લાભ થવાનો છે અને આ રાશિના જાતકોની મા મેલડીના વિશેષ આશીર્વાદ રહેવાના છે। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગના પ્રભાવથી વૃષભ રાશિના જાતકોને મોટો ફાયદો થશે। તમારા અટવાયેલા પૈસા પાછા મળવાના સંકેત છે। રોકાણથી સારો નફો મળશે। ખાસ કરીને પ્રોપર્ટી કે કિંમતી વસ્તુઓમાં રોકાણ ફાયદાકારક રહેશે। આનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। નોકરિયાત વર્ગને પ્રમોશન કે પગાર વધારાના ખુશખબરી મળી શકે છે। 2026માં તમારા માટે નોકરીના યોગ બની રહ્યા છે। ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે અને મા મેલડીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર રહેવાના છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે। બીમારીઓનો નાશ થશે। મિથુન રાશિ। મિથુન રાશિમાં જ આ યોગ બની રહ્યો હોવાથી તેના પર સૌથી વધુ સકારાત્મક અસર જોવા મળશે। નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ છે। નવી જવાબદારીઓ મળી શકે છે। તમારો આત્મવિશ્વાસ વધશે, જેનો ફાયદો તમને કામકાજના સ્થળે મળશે। સફળતાની નવી તકો હાથ લાગશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે। જો કોઈ લાંબા સમયથી કોઈ પણ બીમારી ચાલી રહી હતી તો હવે તે દૂર થશે। મા મેલડીની વિશેષ કૃપા તમારા ઉપર રહેવાની છે। લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે અને પિતા સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે। તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આ યોગ નોકરી અને વ્યવસાયમાં વિશેષ લાભદાયી રહેશે। કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, જેનાથી તમે સારો નફો કમાઈ શકશો। આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વિદેશમાં યાત્રાના યોગ પણ બની રહ્યા છે।
પૈસા કમાવવા અને બચાવવા બંને તમારા માટે સરળ બનશે. લગ્ન જીવનમાં મીઠાશ જળવાઈ રહેશે અને 2026માં આ રાશિના જાતકોના લગ્ન પણ થઈ શકે છે. તમને કોઈ ધન લાભ પણ થઈ શકે છે અને કરિયરમાં ઝડપી પ્રગતિ જોવા મળશે. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.